સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને એક લાડવાનું કામ લીધું. લાડવાનું થઈ જાય પછી પાછું વળે. આ લાડવાનું કરી લેતા છે બપોર. લહણ ફોલવાનું ચાલુ. એક ભાઈ કાલે શીખ્યા એક વિડીયો મેં કોમેન્ટ હસી કે તમે બેન કેમ નથી રાંધતા. કોણે કહેતા? હા મોડે કેતા હતા મેં પાછો લગભગ કઈ જવાબ નથી દીધો નહીં. મારે છે મારી હાહુ રાંધે ને તો હું ને રાંધતી. હું ઘેરની ઘેર હોય ને એવડી હોય પછી હું રાંધે તા બીજું મારાથી કઈ આ ઘેર પલે ઢોરનું કરેલી. અંજરાજી ઓલું વાહિદાન પેલું ફરિયા વારવાનું ધામ વિસરવાનું એવું બધું તમારા કઈ ન થાય. પછી હું આ રખોડા બેઠા બેઠા બધું કરતા. ને જેવું માં રાંધે ને એવું મારાથી રંધાય એવું ન આવડે ની ખોટું બોલવું. એવો ટેસ્ટ ન બને. હેલ્પ કરતા કે એટલી હેલ્પ બીજું તો એની જો મતલબ કામ હોય પછી મારાથી હું બધું ન થાય. આવ બેઠું બેઠું મને મેર નો આવે. કાલો રાંધે જ જા રાંધે દીએ રાંધે રૂપારું બે ટાણા મારે હાંજે યો રાંધા બપોરે યો રાંધા. કીર્તિ ના ડાબરું હોય અટાણમાં હંજવારી હોય ફળિયું વારવાનું હોય પીહું નાખવાનું હોય એવું બધું હોય તો જઈ ઉઠે તો જઈ ની ખાવામાં વાર લાગે ઈ ખોટી કરે. 11 વાગે પરવારે. ઈ કાલે તો ઉઠ્યો તો છે પૂણા 11 રીતે હમણાં તો ઉઠે હઈ મોડો હોય કેવી રીતે એમ રાંધે મગાવ રાંધવા. મને એ થાય કે હું બધાને સારું સારું કરે ખવડાવે. જીતી કરે નાની રેત એક જણું હાવ ફ્રી હોય તો પછી રાંધવાનું વાહે રે તો સારી રીતે બને. ઉતામળી તો પછી એમાં સારું ન કઈ આપણે જીતી બનાવી નાખીએ તો હાલે ઘરાક તો ઉતામળી તો પણ નેવડા હોય બનાવીએ ફેર પડે ને. ફેર પડે. ખેડૂત તો એવું હોય ખેડૂત ઘણું કામ હોય નેવડા ન હોય ખેડૂત. એ પેલા કોઈક ભાઈ કેમ કેતો હતો કોઈક ભાઈ જ કે તમે તો નવીન નવીન રાંધીને જ ખાવ કામ કે આપણે કહી હતા તે તમે તો નવીન નવીન રાંધીને ખાઈએ. ખાવાનું તો બધું હાથું જોઈ કઈ ન હોય ફેશન વાળું કઈ ન હોય પણ હેલ્ધી ને અસલ ટેસ્ટી હોય એવું રાંધીને ખાઈએ. હોટલોમાં ખાવા જાવ હોય સીધા ઘેર જ સારું બનાવે ને ખાઈએ તો સારું ને. ને અમારે સવારમાંથી ડિસ્કસ થતું હોય કે આજે કામ બનાવ્યું. આજે જ આપણે વાતચીત કરતી હતી કે આજે કામ બનાવ્યું ખાવાનું બપોરામાં. કાલે ખીચડી બનાવી હતી વેજીટેબલ ખીચડી. આજે હે ને રીંગણા છે કે હોરાજી માંથી બનાવી ઘરતા લઈ જતા જોરા બનાવી નાખીએ. કાલે વળી બનાવી કાલે વરગી હિયારામાં હોય બધું. કાલ મસાલો ઉપર ધાણા હોય લીલું લસણ હોય મેથી હોય વાલોર હોય તુવેર હોય પાલક છે લીલી ડુંગળી છે એવું બધું હોય તે આપણે જે બનાવવું હોય બને. પેલું તો આપણે વેસાતું લેવીએ એ તો કેવું હોય કેવું ન હોય તો અટાણે બધું બને સારી હોય જવું સામાન બધું હોય ઘરનો છે. કાલે વરે કઈક મેથી ના પરોઠા અમે હવારે વિચારતી હતી બનાવી. નવી નવી આઈટમ ને ઓછા તેલમાં બને એવી રીતે કરે ને ખાઈએ તો સારું બધાય. ને અમારે છે ને બધા લગભગ હાજી કોક ખાય ને કોક ન ખાય. મેન ખાવાનું બપોરી હોય તે બપોરી પછી ખીચડી એવું અમારે આવ્યું ઓરપલ લાઈફ નું પેલું ના મારે ખાવા પીવાનું એની હિખાવે છે તો ઘી ખાવું ઘી ન ખાવું. હાજી કઈ અમે વધારે સારું રહે શરીરમાં એટલે અમે શીખે કામ બધા કામ ખાવું હાજી કામ ન ખાવું હાર ખાઈ લેવું બધું શીખાવે દીધું. અમારે બધા જો વજન મેન્ટેન છે
ને અમારે દવાખાને નથી જવું પડતું કોઈ. હા અમારે મોટા ને નથી કે અમારે જઈને અમારે દવાખાને નથી લઈ જવું પડતું. બહુ માં બહુ તો શરદી થાય ને એને હા એ શરદી પણ એ મટી જાય ઘેર ને ઘેર. હા જો કે ડોક્ટર ની બોટલ રાખી હોય છે હા એવી સિરિયસ શરદી ન થઈ જાય કે દવાખાને લઈ જવી જ પડે. એક ને બે દી થાય ને તો એ જાડી મોટી થેની બોટલ પીવી એટલી હા મટી જાય. આ અતિ ન થાય. તો એવું છે આમાં આપણે હેલ્ધી લાઈફ જીવવાનું બધું શીખાડે. વજન ઉતારતા શીખાડે, પાછો વજન કી ન સડે ઈ શીખાડે. તો પછી હાલો આપણે ઈ કરીએ આ બધું. પણ પાછો વજન નો સડે એનું જોવાનું હોય ને પછી પાછા આપણે બધું ખાવા માંડીએ તો વજન તો વધે જાય. એવું ન હોય આમાં ઈ બધું શીખાડે. મારે ઈઠા 29 કિલે પૂરે ગયું એટલે ઉતરે ગયો. ને કીર્તિ ઉતાર્યો. મેં 8 કિલો ઉતાર્યા. પ્રતાપી ઉતાર્યો. આશાઈ ઉતાર્યો. આશાઈ 30 કિલો ઉતારી. 30 કિલો ની તો ઉતારી નાખ્યા. ઝડપથી ઉતારવો હોય તો ઉતારવાનું શીખાડે આપણી. હું તો એ ઝડપથી નથી ઉતારતી. ધીરે ધીરે ઉતારી દઈ. બહુ વાંધો ન આવે આપણે. ઉંમર વાળા માણસ મેપી ઉતારી ન ઉતારે તો કઈ વાંધો નહીં. બાપુ ઈણી ઉતાર્યો 10 કિલો ઉતાર્યો. 10-12 કિલો ઈણી ઘટાડ્યો. તો ઈણી પાછું 3-4 મહિના થયા તો પાછું મૂકી દીધું. એમ નથી પીતા તો ઈણો એટલો ને વધતો ને વધ્યો ને ના બધું ખાઈને હાજી પણ વ્યારો કરેલી દૂધ દહીં શાક ખાય, ખીચડી વઘારેલી ખાય, રોટલી રોટલો જે ખાવું હોય દિને કામ કરતા હોય એટલે ભૂખ તો લાગે તો ઈ ખાવાનું બધું થોડું થોડું ખાય. ઈ પ્રમાણે ઈ ગઈ મેન્ટેન હોય એનું રાખવાનું ઈ રાખે જ નહીં. વધે નહીં વજન. એમાં ઘણા ની બીક લાગે કે નિર્જન પાછો વધે જાય તો એમાં તો જો આ નવી આઈટમ બનતી હું તો ઓછું ખાવાનું તો હું નથી ખાતી. દૂધીનો હલવો બનાવ્યો તો ઈ બધા ખાય તો એને કઈ પાછું આવડે કે આપણી આ નો વધે ઈ. થોડોક વધ્યો હોય તો કી ઉતારે નાખવો ઉતાર નાખવો ઈ ખબર પડે જાય. કોઈ ની પણ જો વજન ઘટાડવું હોય હેલ્ધી લાઈફ જીવવી હોય તો બધા કાંઈ કે કરજો. બહુ જ સારું હે. પછી દવાખાના અડિયું કાઢાવ્યું એટલે આ વસ્તુ બહુ જ સારી છે. આજે વરસ નો સેલો હે દી તે નવા વરસ નું કોઈ ની એલું કરવું હોય કે મારે ભાઈ આ વરસ માં એટલે ઉતારે નાખો. ઘણા ઉતારે ઘણા બીજી બીમારીઓમાં સારું થઈ જાય. ડાયાબિટીસ હોય, એસિડિટી હોય, થાઇરોઇડ હોય. કાલે કઈક દી એક બાઈ નો ફોન આવ્યો તો લીલો થાઇરોઇડ હે કે મારે. એ બધું એમાં સારું થઈ જાય. એના કોર્સ હોય બે તો આપણી કાયમ આપણે પૂછપરછ કરીએ, આપણે બધી જાણકારી દઈએ કામ કરવું કામ ન કરવું. હવે ન હોય ઘણા વજન ઉતારવાના પ્રોડક્ટ વટાણા બહુ જ આવે અને આ પાછું બધું શીખવાડે કી કરવું કી ન કરવું. આપણે કઈ ખબર ન હોય. વજન ઉતરતા અટકે ગઈ તો ખીને ઉતારવો. કોઈ બાયુની પ્રેગ્નન્સીમાં તકલીફ હોય ન રેડી પ્રેગ્નન્સી તો એમાંય ફાયદા થાય. ઘણા પ્રતાપા ને એવા કેસ ઉતાર લેજે. પ્રતાપમાં બે બધાની સારું થયું. મગજમાં ઉતરે તો થાય. હમણાં નતું ઉતરતું પછી વિતર્યું. એને તો નતા માનતા પેલા. એવું છે. ફોન કરવાનું શું? ફોન કરવા દે, જાણકારી દે. ખાલી આ જાણકારી લેવા ફોન કરવો હોય તો કરાય. એવું નથી કે તમારે જાણવું હોય તો પણ કામ હે કામ લેતી બધું. જાણકારી લેવી તો ફ્રી માં હે.
મારા ફોટા હે આઈલો 1 કિલોનો ફોટો જોવો હા. ને અટાણે પાછા 28 કિલો ઉતર્યો એને જોવે તો મને ખબર પડે જાય કે કેટલે ઉતરે પેલા તો ગાલ કેવડ્યા કેવડ્યા આવતા ને વળી શ્વાસ કરતો એસિડિટી થતી ગેસ થતો બધું મેજે ભાવ અમારે પગું ઊંચું લાંબેરણ નથી પગું જે હાલ નથી મેચ્યા પણ ઈ કે નિરાજ રાખો એટલે તમારે પગું મહિનાનું થઈ જાય હા પણ 17 વર્ષનો દુખાવો હતો મારે હા ઘણો ફેર પડેલો મને હા પગું વાળાને ઘણા લીએ ઈ બધા હારા થઈ ગયા ને ઘણા હારા થઈ ગયા ઈ વરે પછી નીકળે ગયા હા. એમાં સારું થઈ ગયું હા મારા વિડિયા જોવે ને ઘણા લીએ હા ઇંગ્લેન્ડ વાળા ઈ થઈ ઇંગ્લેન્ડ વાળા બહુ લી કાલે કાલે કે પ્રમણે દેશ તો ઇંગ્લેન્ડ વાળી બાઈ નો તો ફોન લગભગ 6 મહિનાના ભેગા મેચે ઘણા હા ઇંગ્લેન્ડ વાળા પાસે ટાઈમ જ ન હોય હા ઈ જીએ હાલો તો એવું થોડે છે હા તંદે તંદે ઘણું એ હા ઘણું